નમસ્કાર. જો દેશ સેવાનો જુસ્સો હોય અને સમુદ્રની લહેરો પર કારકિર્દી બનાવવાનું સપનું હોય તો આ માહિતી તમારા માટે જ છે. આજે આપણે ભારતીય નૌકાદળની અગ્નિવીર ભરતી પ્રક્રિયાને ખાસ કરીને 01-2027 અને 02-2027 બેચ માટે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. તો ચાલો આ રોમાંચક સફરને શરૂઆત કરીએ. આ જે ચિહ્નો સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે એ માત્ર પ્રતીકો નથી. એ આપણા દેશના ગૌરવ અને સેવાનો સંકલ્પ છે. ભારતીય નૌકાદળમાં જોડાવું એટલે આપણા દરિયાકાંઠાની રક્ષા કરીને એક વિકસિત ભારતના નિર્માણમાં ભાગીદાર બનવું. ખરેખર આ એક ગૌરવશાળી તક છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે એક એવી જિંદગી હોય જ્યાં રોજ સાહસ હોય, ગણવેશનું સન્માન હોય અને દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રતિબદ્ધતા હોય? જો હા, તો સમજો કે તમે સાચા રસ્તે વિચારી રહ્યા છો. કારણ કે નૌકાદળની સેવા એ ખાલી નોકરી નથી, પણ શિસ્ત અને દેશભક્તિથી ભરેલી એક અનોખી જીવનશૈલી છે. તો આખી સફરને આપણે 5 મુખ્ય ભાગમાં સમજીશું. પહેલા, અગ્નિવીર તક ખરેખર છે શું? બીજું, એના માટે જરૂરી યોગ્યતા શું છે? ત્રીજું, પસંદગીની કઠિન કસોટીઓ કઈ છે? ચોથું, જો પસંદગી થાય તો સેવા, પગાર અને બીજા કયા લાભો મળે? અને છેલ્લે સૌથી અગત્યનું, અરજી કઈ રીતે કરવી? ચાલો ત્યારે પહેલા વિભાગથી જ શરૂ કરીએ. અગ્નિવીર તક. આ નૌકાદળમાં સેવા આપવાનો એક નવો અને આધુનિક રસ્તો છે. ચાલો જાણીએ કે આ યોજના શું છે. તો અગ્નિવીર કોણ છે? અગ્નિવીર એ નૌકાદળમાં એક ખાસ રેન્ક છે જેની સેવા 4 વર્ષ માટે નક્કી કરવામાં આવી છે. આ યોજના યુવાનોને રાષ્ટ્ર સેવાનો એક અમૂલ્ય અનુભવ આપવા માટે બનાવવામાં આવી છે. એમ સમજો કે આ એક સુવર્ણ તક છે. હવે બીજા વિભાગ તરફ આગળ વધીએ. આ તમારી સફરનો સૌથી પહેલો અને મહત્વનો પડાવ છે. શું તમે આ તક માટે યોગ્ય છો? ચાલો એના માટેની જે મૂળભૂત જરૂરિયાતો છે એના પર એક નજર નાખીએ. ઓકે, તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ. સ્ક્રીન પર જે 3 વિકલ્પો દેખાઈ રહ્યા છે એમાંથી કોઈ એક લાયકાત હોવી જરૂરી છે. અને હા, એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે દરેકમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા ફરજિયાત છે. આ લઘુત્તમ માપદંડ છે. યોગ્યતામાં ઉંમર સૌથી મહત્વનું પાસું છે. અહીં બંને બેચ માટે જન્મ તારીખની ચોક્કસ રેન્જ આપેલી છે. એકવાર શાંતિથી પોતાની જન્મ તારીખ આ રેન્જ સાથે સરખાવી લેજો જેથી કોઈ ગૂંચવણ ન રહે. અને હવે એક શરત જેનું પાલન કરવું અત્યંત જરૂરી છે. ઉમેદવાર ભલે પુરુષ હોય કે સ્ત્રી, અરજી કરતી વખતે અને 4 વર્ષની પૂરી સેવા દરમિયાન અપરિણિત હોવા જોઈએ. આ એકદમ સ્પષ્ટ નિયમ છે. હવે વાત કરીએ સૌથી મોટા પડકારની, એટલે કે પસંદગી પ્રક્રિયા. આ ત્રીજા વિભાગમાં આપણે જોઈશું કે નૌકાદળમાં જોડાવા માટે કયા 2 મુખ્ય તબક્કા પાર કરવા પડે છે. આખી પ્રક્રિયાને 2 મુખ્ય સ્ટેજમાં વહેંચવામાં આવી છે. પહેલું સ્ટેજ છે કમ્પ્યુટર પર લેવાતી આઈનેટ પરીક્ષા. જો તમે આ પરીક્ષા પાસ કરો તો જ તમે બીજા સ્ટેજમાં જઈ શકશો, જેમાં શારીરિક અને મેડિકલ ટેસ્ટ જેવી બાબતોનો સમાવેશ થાય છે. તો આ AIT પરીક્ષામાં શું હશે? જુઓ, 1 કલાકમાં 100 મલ્ટિપલ ચોઇસ પ્રશ્નો હશે. અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને જનરલ અવેરનેસમાંથી. અને હા, ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કપાશે, એટલે કે નેગેટિવ માર્કિંગ છે. તો જવાબ આપતી વખતે કાળજી રાખવી ખૂબ જરૂરી છે. શારીરિક ક્ષમતા એ નૌકાદળનો પાયો છે, ખરું ને? અહીં પુરુષ અને મહિલા ઉમેદવારો માટે દોડ, સ્ક્વોટ્સ, પુશઅપ્સ અને સિટઅપ્સ માટેના જે ધોરણો છે એ સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યા છે. આ ટાર્ગેટ પૂરા કરવા માટે નિયમિત પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. શારીરિક કસોટીની સાથે સાથે સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે. ઓછામાં ઓછી ઊંચાઈ 157 સેન્ટીમીટર હોવી જોઈએ. ટેટુ માટે પણ ચોક્કસ નિયમો છે જેનું પાલન કરવું પડશે. અને સૌથી ઉપર, ઉમેદવાર શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણપણે સ્વસ્થ હોવા જોઈએ. ચાલો હવે ચોથા વિભાગ પર આવીએ. માની લો કે બધી કસોટીઓ પાર થઈ ગઈ અને પસંદગી થઈ ગઈ, તો પછી અગ્નિવીર તરીકેનું જીવન કેવું હોય? ચાલો સેવામાં મળતા ફાયદા અને પુરસ્કારો પર એક નજર કરીએ. ફરી એકવાર યાદ કરી લઈએ કે અગ્નિવીર તરીકે સેવાનો સમયગાળો નક્કી છે. પૂરા 4 વર્ષ. આ 4 વર્ષ તમારા જીવનને એક નવી જ દિશા આપશે, જ્યાં તમને અમૂલ્ય અનુભવ, શિસ્ત અને નવા કૌશલ્યો શીખવા મળશે. આ ટેબલ તમારા નાણાકીય પેકેજને એકદમ સરળ રીતે સમજાવે છે. તમે જોઈ શકો છો કે દર વર્ષે પગાર વધે છે.
એમાંથી 70% રકમ તમને હાથમાં મળે છે અને બાકીના 30% તમારા ભવિષ્ય માટે અગ્નિવીર કોર્પસ ફંડમાં જમા થાય છે. અને આ છે સૌથી મોટી વાત. 4 વર્ષની સેવા પૂરી થાય ત્યારે તમારા બચાવેલા 30% અને એટલી જ રકમ સરકાર તરફથી ઉમેરાઈને તમને લગભગ 10.04 લાખ રૂપિયાનું સેવાનિધિ પેકેજ મળે છે. અને સૌથી સારી વાત, આ રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે. તમારા ભવિષ્ય માટે આ એક મજબૂત પાયો બની શકે છે. તો સવાલ એ થાય કે 4 વર્ષ પછી શું? અહીં એક મોટી તક રહેલી છે. દરેક બેચમાંથી 25% સુધીના જે શ્રેષ્ઠ અને સમર્પિત અગ્નિવીર હોય તેમને તેમના પ્રદર્શનના આધારે ભારતીય નૌકાદળમાં કાયમી નોકરીની ઓફર કરવામાં આવે છે. મતલબ કે એક લાંબી કારકિર્દીનો રસ્તો પણ ખુલી શકે છે. સેવાનિધિ પેકેજ સિવાય પણ ઘણું બધું છે. સેવા દરમિયાન 48 લાખ રૂપિયાનું જીવન વીમો, મફત મેડિકલ સુવિધાઓ, કેન્ટીનની સુવિધા અને દર વર્ષે 30 દિવસની રજાઓ પણ મળે છે. અને હવે આ સફરના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ પડાવ પર છીએ. અરજી કેવી રીતે કરવી? ચાલો, આ યાત્રા શરૂ કરવા માટેના જે છેલ્લા પગલાં છે એ જોડી લઈએ. આ તારીખોને ખાસ નોંધી લેજો. ઓનલાઈન અરજી કરવાની તારીખ 14 માર્ચથી 6 એપ્રિલ 2026 સુધી છે. મારી સલાહ છે કે છેલ્લી તારીખની રાહ ના જોતા સમયસર અરજી કરી દેવી. અરજીની પ્રક્રિયા શરૂ કરવા માટે તમે સ્ક્રીન પર દેખાતા QR કોડને સ્કેન કરી શકો છો અથવા સીધા જ joinindiannavy.gov.in વેબસાઇટ પર જઈ શકો છો. ફરી યાદ અપાવી દઉં, છેલ્લી તારીખ 6 એપ્રિલ 2026 છે. અને અંતે એક અત્યંત મહત્વપૂર્ણ ચેતવણી. ભારતીય નૌકાદળ સ્પષ્ટપણે કહે છે કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે યોગ્યતા અને પારદર્શિતા પર આધારિત છે. કોઈ પણ એજન્ટ કે દલાલના ખોટા વચનોમાં આવશો નહીં. તમારી મહેનત અને કાબેલિયત જ તમને સફળતા અપાવશે. એટલે ફક્ત સત્તાવાર વેબસાઇટ દ્વારા જ અરજી કરજો.